લાઈક રાજકોટ બિંગ ડ્રાય સ્ટેટ ઘણીવાર ગેસ્ટ ડ્રિંક કરીને આવે, દારૂ પીને આવે, એન્ડ ઇન્ક્લુડિંગ ફિમેલ, લાઈક બધા આવીને પેમેન્ટ ના કરવું હોય તો લાઈક ડ્રામા કરે, સીન ક્રિએટ કરે, બીજા ગેસ્ટને મેન્યુપ્યુલેટ કરે કે લાઈક અહીંયા ના આવતા, આવી રીતે અહીંયા આવું થાય છે, તેમ થાય છે, એવી રીતે. બટ સ્ટીલ અમે લાઈક કેરફુલી ટેકલ કરીએ એન્ડ બહુ મેજર ઇશ્યુઝ હોય તો લાઈક વી નીડ ટુ કોલ પોલીસ. Oh, seriously? યસ. Meet Devang Chavda, and he's a co-founder of the Heritage Palace, Jamnagar Road. And તમે 2.5 વર્ષથી આ લાઇનમાં છો, રાઈટ? હોટલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ. સો તમને કેમ વિચાર આવ્યો કે મારે આમાં જ આવવું છે? બિકોઝ આઈ થિંક યુ ડોન્ટ હેવ અ ફેમિલી બેકગ્રાઉન્ડ. સો હાઉ ડીડ યુ થિંક કે મારે આવા સર્વિસ બિઝનેસમાં જવું છે? લાઈક આપણે નાના હતા ત્યારે ઘણા વાર મહેમાન ઘરે આવે તો આપણને એમ થાય કે મમ્મી બધું રસોઈ બનાવે છે, નવું આપણને જમવા મળે, ને એ બાને મહેમાન સાથે આપણે કન્વર્ઝેશન્સ કરી, આપણે એની લાઈક ખાતરદારી કરી, આપણે કહીએ ને કે ભાઈ ગુજરાતીમાં બધાય 56 પ્રકારના ભોગ બનાવીએ અને ગેસ્ટને થોડું આપણે એ રીતે આપણે માનપાન આપીએ. તો ત્યાંથી મને લાઈક એમ ટ્રિગર થયું કે આપણે કાંઈ નહીં તો આને બિઝનેસમાં કન્વર્ટ કરીએ. લાઈક રેસ્ટોરન્ટ બિઝનેસ છે, લોકો આવે તમારે ત્યાં જમે, એક મોમેન્ટ, એક ટાઈમ સ્પેન્ડ કરે, અને બિઝનેસ બી સાથે સાથે થાય છે. રાઈટ. સો આ સ્ટાર્ટઅપ જ્યારે તમે ઘરે પ્રસ્તાવ મૂક્યો તો તમારા પેરેન્ટ્સનો શું રિસ્પોન્સ હતો? હાઉ ડીડ યોર પેરેન્ટ્સ સપોર્ટ યુ? લાઈક પહેલાં તો એવું હતું કે મારે ડૉક્ટર બનવાનું હતું, સાયન્સ ચૂઝ કરીને. બટ મેં પપ્પાને કીધું કે કાંઈ નહીં તો આપણે આવી રીતે કરીએ. લાઈક પપ્પાને બી એ હતું કે બી યોર ઓન બોસ, તમે પોતાના ખુદના એક બોસ બનો. તો મને એમ થયું કે ના, બિઝનેસ સ્ટાર્ટ કરીએ. પછી મેં કીધું કે રેસ્ટોરન્ટ લાઇન છે, લાઈક સર્વિસ સેક્ટરમાં સારું છે, એક કંઈક નવું લાવીએ રાજકોટ માટે. તો બસ પછી પપ્પાએ હા પાડી કે કાંઈ વાંધો નહીં, કે તારે જે કરવું હોય એ કર, લાઈક હું તારી સાથે છું. રાઈટ. સો આ જ્યારે સર્વિસ સેક્ટરમાં તમે ગયા એની પહેલાં ઓફકોર્સ તમે કાંઈ એજ્યુકેશન તો લીધું હશે. સો એ તમારી જર્ની શું હતી? તમે શું વિચાર કર્યું કે હું આવી રીતે આ એજ્યુકેટ કરું મારા સેલ્ફને? અને એની જર્ની તમે કંઈક વિચારીને ગયા હશો હોટલ મેનેજમેન્ટમાં, અને ગયા પછી તમને એવું પરસેપ્શન થયું કે યાર હું આમાં ક્યાં ખોટો આવી ગયો? એના માટે મેં તૈયારી કરી હતી. લાઈક MBA છે, બધા લોકો જનરલી કરતા હોય, લાઈક કોઈ બી બિઝનેસ હેન્ડલ કરવું હોય જસ્ટ ડુ MBA. બટ પર્ટિક્યુલરલી આપણે રેસ્ટોરન્ટ કે હોટલનું ધ્યાનમાં રાખીએ તો લાઈક આપણે સ્કિલ્સ જે હોય, નોલેજ હોય, પર્ટિક્યુલર એના રિલેટેડ હોવું જોઈએ. તો એના માટે મેં બેચલર્સ ઇન હોટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ કર્યું છે. અને ટ્રેનિંગ છે એ આબુધાબી છે, લાઈક દુબઈની બાજુમાં. ત્યાંથી મેં ટ્રેનિંગ એક્સપોઝર લીધું છે. દેટ્સ નાઇસ. સો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ આબુધાબી? તમે ઇન્ટર્નશિપ લીધી, તમે ભણ્યા, તો વાના તમારા અમુક એક્સપિરિયન્સીસ શેર કરો. ફ્રેન્કલી કહું તો આબુધાબી એઝ અ વેઇટર ગયો હતો. લાઈક આપણે ટ્રેનિંગ ને એ બધું હોય એના બેઝથી આપણે સ્ટાર્ટ કરવાનું હોય. તો ત્યાં અર્થ આબુધાબી કરીને છે, ધી આર્મ્ડ ફોર્સિસ ઓફિસર્સ ક્લબ, કે જ્યાં ત્યાંના રિટાયર્ડ અને જે કરંટ મિલિટરી ઓફિસર્સ છે એ લોકોને એક આખો ક્લબ છે. તો ત્યાં નજીક રૂલર છે, કિંગ છે આબુધાબીના, એમના પ્રાઇવેટ ઇવેન્ટ્સ થતી હોય છે, બેન્ક્વેટિંગ થતું હોય છે. તો એમને આપણે સર્વ કરવું, એમને એ લોકોને કઈ રીતે એના બધા જે છે લાઈક એના પ્રોટોકોલ્સ ફોલો કરો. મેઇન તો પ્રોટોકોલ્સ બહુ ડિફિકલ્ટ હોય, કેમ કે તમે બિંગ લાઈક આપણે કેમ ઇન્ડિયામાં કોઈ પ્રેસિડેન્ટ સાથે એમના રાજભવનમાં કેવી રીતે કોઈ સર્વિસ દેતું હોય, એ જ રીતે ત્યાંનું સેમ કન્સેપ્ટ હતો. તો કોઈ બી કાંઈ ડિટેલ્સ શેર નહીં કરવી વિયા ફોન, વિયા મેસેજ, આપણે ફેમિલી કે આપણે ક્યાં છીએ, કોણ આવે છે, ગેસ્ટ આવ્યા છે, VVIP ગેસ્ટ ઘણા આવતા હોય છે. પ્રાઇવેટ હેલિપેડ છે તો ઓફકોર્સ ત્યાંથી તો ઘણા બધા ગેસ્ટ આવે. અને બસ એ રીતે અમે સર્વિસ કરેલી. અને બિંગ પ્યોર વેજીટેરિયન, ત્યાં થોડું ખાવામાં ડિફિકલ્ટી હતી. નોર્મલ આપણે તો ઘરે રોટી ખાતા હોય, બટ ત્યાં પીટા બ્રેડ, પછી લેટસ, લાઈમ ને રાઈસ, બસ એટલું જ ખાવાનું, 4 વસ્તુમાં પૂરું. ઓકે. તો એ કેટલો વખત તમારે કરવું પડ્યું? લાઈક 1.5 વર્ષનું હતું, 1.5-2 વર્ષનું કોન્ટ્રાક્ટ હતો. બટ 1 મહિના 2 મહિના જેવું થયું તો પછી કોવિડ આવ્યો અને પછી પાછું રિટર્ન ઘરે આવી ગયો. રાઈટ. તો એ એક્સપિરિયન્સ જે તમે આબુધાબી લીધો હતો એ તમને અહીંયા કઈ રીતે હેલ્પ કર્યું? લાઈક આપણે જે પ્રોટોકોલ્સ છે કે આપણે કઈ રીતે પ્રાઇવેસી મેન્ટેન રાખી કોઈ બી ગેસ્ટની, એ જ રીતે સેમ હું મારા સ્ટાફ છે, કોઈ કપલ્સ આવતા હોય છે કે કોઈ ફેમિલી, સારી એવી ફેમિલી આવતી હોય છે તો એમને પ્રાઇવેસી જોતી હોય છે. તો એમના કોન્ટેક્ટ ડિટેલ્સ છે, એમની જે માઇન્યુટ ડિટેલ્સ છે કે એની રિક્વાયરમેન્ટ શું છે, એને શું નથી ગમતું, એ બધું અમે સ્ટાફને ટ્રેન કરીએ. હું પર્સનલી ટ્રેન કરું, એક્ઝામ્પલ આપું. તો એ રીતે મને હેલ્પફુલ રહે છે કે લાઈક કોઈ બી ગેસ્ટને આપણે સર્વ કરવું હોય તો એક પ્રાઇવેસી બી મેન્ટેન રહે, અને પ્લસ આપણે જે આપણો રોલ છે હોસ્પિટાલિટીનો એ બી એક ડિલિવર કરી શકીએ. તો આમાં તમે ઓવરઓલ લાઈક વેન યુ ડીડ ધ હોલ થિંગ, ઓવરઓલ તમે શું શીખા કે આ ચીજ મેં મારા આ 2.5 વર્ષના કરિયરમાં મને રિયલાઇઝ થયું કે હોટલ મેનેજમેન્ટમાં કે હોટલ બિઝનેસમાં તો એક મિથ છે, આવું તો થાય જ નહીં. પહેલાં મને એવું હતું કે થાય, પણ એન્ટ્રી થયા પછી તમને ખબર પડી કે ના, તો આ પાર્ટ બહુ અઘરો છે. હા, મેઇન તો છે કે આપણે જ્યારે હું આબુધાબી હતો તો જવાનો ટાઈમ ફિક્સ હોય, સવારે મોર્નિંગમાં 9 વાગે જતા, બટ રિટર્ન ઘરે આવવાનો ટાઈમ ફિક્સ નથી હોતો. લાઈક ક્યારે ફેસ્ટિવલ્સ હોય કે કોઈ બી કાંઈ ઇવેન્ટ્સ હોય
તો ઘરે આવવાનો ટાઈમ ફિક્સ ના હોય, એટલે ડ્યુટી આર્સ માઇટ બી એક્સટેન્ડ થઈ શકે, ઓછી તો ન થાય. હાઉ ડુ યોર ફેમિલી કોપ અપ? ફેમિલીને લાઈક કોલ કરું, વિડીયો કોલ કરું કે જો આજે આ જમવાનું છે, આજે આ મેન્યુ છે, અને લાઈક મમ્મી કે જમજે, કે બહુ કે સ્ટ્રેસ ના લેતો અને થોડું કામ ઓછું કરજો. કામ તો કરવા આવ્યો છું મેં કીધું. રાઈટ. સો હાઉ ડુ યુ ફિક્સ યોર મેન્યુ? તમારી ટેસ્ટિંગ કેમ થાય? તમને ઓફકોર્સ બધા ઓફિસર્સ આવીને ચેકિંગ કરતા હશે, તો વોટ ઇઝ હાઉ ડુ યુ ગો થ્રુ દેટ ઓલ ધ પ્રોસિજર? આમાં છે એક પર્સનલી હું એક સેફ્ટી કલ્ચર કરીને એક એપ્લિકેશન છે, લાઈક એ અમે એક પ્રાઇવેટ લાઈક સબસ્ક્રિપ્શન લીધું છે, પ્રમોશનલ સબસ્ક્રિપ્શન. તો એ અમે ફોલો કરીએ. એના જે ચેકલિસ્ટ હોય બધા શેફ પાસે હોય, લાઈક મોબાઈલ ફ્રેન્ડલી છે, એના પોતાના મોબાઈલમાં ચેકલિસ્ટ હોય છે. તો એ રીતે અમે આખું ચેકલિસ્ટથી ફોલો કરીએ. ટેમ્પરેચર શું છે, હાઇજીન મેન્ટેન કરવાનું છે, કઈ રીતે શું કરવાનું છે, અને FSSAI જે છે એમના ગાઈડલાઇન્સ અમે ફોલો કરીએ. અને ટેસ્ટિંગ છે, બધા શેફ હોય, લાઈક હું સાંજે જાઉં તો બધા શેફ કાંઈક ને કંઈક નવું બનાવે, સર આ તમારા માટે બનાવ્યું છે, આ ટેસ્ટ કરો, ઓલું ટેસ્ટ કરો, પછી જે બી સારું લાગે ફ્યુચરમાં અમે મેન્યુમાં એડિશન કરીએ. એડ કરી દે. સો લાઈક આઈ ડોન્ટ નો, આ તમે જે બધું સામાન લઈ આવો અને પછી તમારો શેફ લાસ્ટ મોમેન્ટ પર સપોઝ બીમાર પડી ગયો કે વયો ગયો કે નવો શેફ જોવે છે, બિકોઝ સ્ટાફ કોઈ પરમનન્ટ તો હોતો નથી, તો હાઉ ડુ યુ ડીલ ધોઝ પ્રેશર્સ એન્ડ પ્રોબ્લેમ્સ? મેઇન તો છે સ્ટાફને આપણે સાચવવા પડે. લાઈક જેમ કે શેફ છે એનો જે ટેસ્ટ છે એ મેઇન છે, કે જે ટેસ્ટના લીધે જ લોકો આવતા હોય છે. ઇફ એ શેફ વયો ગયો તો પછી તો આખું જે આપણું જે અત્યાર સુધીની કન્સિસ્ટન્સી હોય બ્રેક થઈ જાય છે. એક્ઝેક્ટલી. તો એમને આપણે મોટિવેશન દેવું પડે, ઇન્સેન્ટિવ્સ દેવા પડે, અને લાઈક બીજા રેસ્ટોરન્ટમાંથી કોઈ એને હાયર કરવા માંગતા હોય તો આપણે એ રીતે કંટ્રોલ કરવું પડે કે ના સેલેરી ઇન્ક્રીમેન્ટ કરવું પડે. તો એ રીતે અમે કરીએ. અને પ્લસ જે રો ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધું છે એની ક્વોલિટી મેન્ટેન કરીએ તો ઓફકોર્સ ફાઇનલ જે રિઝલ્ટ છે એ સારું જવાનું છે. બિકોઝ આઈવ હર્ડ અ લોટ કે આ સ્ટાફિંગનો બહુ પ્રોબ્લેમ છે હોટલ બિઝનેસમાં. એ લોકો ક્યારે આવે અને ક્યારે વયા જાય. સો ટુ મેન્ટેન દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ જ ડિફિકલ્ટ છે સ્ટાફિંગને મેન્ટેન કરવું. બટ અત્યારે ટેકનોલોજી આવી છે, તો લાઈક AI છે, તો અમે ગેસ્ટ રિલેશન એક્ઝિક્યુટિવ છે, જેમ કે GRA કે GAC કહેવાય, તો એ અમે એક AIG છે એ એક હાયર કરેલું છે, એક એમ્પ્લોય છે. તો એ લાઈક ગૂગલમાં રિવ્યૂઝ આવતા હોય, મે બી પોઝિટિવ નેગેટિવ, એ ઓટોમેટિકલી રિવ્યૂ કરી આપે આપણને, મને એક મેલ કરી આપે ફીડબેકમાં, અને એમને આન્સર બી કરી આપે. કાંઈ બુકિંગ્સ હોય તો એમને વોટ્સએપમાં મેસેજ આવી જાય, મેલ આવી જાય, બધું ઓટોમેટિક થઈ જાય. લાઈક બિહાઇન્ડ ધ બેક અત્યારે કાંઈ બી બુકિંગ આવતું હશે તો ત્યાં મેલ થઈ ગયો હશે. રાઈટ. સો યુ ટેલ મી વોટ આર યોર ફ્યુચર પ્લાન્સ ફોર એક્સપેન્શન? બિકોઝ તમને બહુ લાંબો ટાઈમ નથી થયો આ બિઝનેસ કરીને, તો યુ મસ્ટ બી હેવિંગ અ નાઇસ પ્લાન કે હવે કમિંગ 10 yearsમાં તમારે શું કરવું છે. સો મેઇન તો અત્યારે રેસ્ટોરન્ટ છે, બટ ફ્યુચરમાં અત્યારે બાજુમાં ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ છે, લાઈક 200+ રૂમ્સ બનાવીએ છીએ 5 સ્ટાર કેટેગરીમાં, એન્ડ બેન્ક્વેટિંગ, જીમ, સ્પા બધી ફેસિલિટીઝ મળી જશે. સો લાઈક એટ ધી એન્ડ વેડિંગ ડેસ્ટિનેશન રિઝોર્ટ બનાવીએ સો છીએ. એ કેટલા ટાઈમમાં તમારી પ્લાનિંગ છે? 1.5-2 વર્ષમાં કરીએ છીએ. પાઇપલાઇનમાં બીજા ઘણા બધા બી છે, લાઈક ફ્યુચરમાં લાઈક અમદાવાદમાં થોડું ઘણું એક્સટેન્શન કરવાનું. રાઈટ. સો વોટ ઇઝ યોર વાવ મોમેન્ટ? સી આઈ ફીલ કે તમે અગર હોટલનું બિઝનેસ કેરી કરો છો તો મે બી તમારો વાવ મોમેન્ટ હશે કે ક્લાયન્ટે બોલાવીને કંઈ કીધું હશે કે બહુ વન્ડરફુલ ફૂડ કે સમથિંગ લાઈક દેટ, કે એવો કોઈ તમને એક્સપિરિયન્સ છે કે તમને તમારા સેલ્ફને થયું હોય તો મેં બહુ સારું કામ કર્યું છે? લાઈક એક NRI કપલ હતું, એ લાસ્ટ વેલેન્ટાઇન્સ ડેના અમારે ત્યાં કપલનું કેન્ડલ લાઇટ ડિનર બુકિંગ કર્યું હતું. તો એમને જે બી રિક્વાયરમેન્ટ્સ હતી, લાઈક અમે પર્સનલ ટચ આપીએ મેઇન તો, કે એમના નામ જે છે, એમને જે કંઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ હોય એ રીતે અમે ફોલોઅપ કરીએ બધું. તો જે સ્મોલ ડિટેલ્સ અમે લાઈક હું મારા સ્ટાફને બધું, જ્યારે વેલેન્ટાઇન્સ ડે હોય ત્યારે હું લાઈક ઓન ગ્રાઉન્ડ હોય કે હું બધી ડિટેલ્સ જોઉં, બધું મેન્ટેન કરું કે શું છે શું નથી રાખવું, કઈ રીતે સારું લાગશે. તો એ જે મેમ છે એમને બહુ જ લાઈક પર્સનલ ડિટેલ ટુ અટેન્શન્સ ને એ બધું બહુ ગમ્યું. તો જ્યારે બી હવે નેક્સ્ટ 2-3 મહિને આવે ત્યારે એ જ ગઝીબો બુક કરે, કેમ કે એની એક મેમરી એક સેટ થઈ ગઈ છે કે ભાઈ આખું જે વાઇબ છે. તો એમની સાથે એક ફર્સ્ટ ડેટ હતી કપલની, તો એ એક મેમરી સેટ થઈ ગઈ છે. તો બસ એ મને પર્સનલી બોલાવે આવે ત્યારે કે ભાઈ થેન્ક યુ, ફૂડ તો સારું જ હતું, બટ જે એક્સપિરિયન્સ આપણે જે ક્રિએટ કરીએ એ એક લાઈક લાસ્ટિંગ મોમેન્ટ થઈ જાય ગેસ્ટ માટે. સો વોટ ઇઝ યોર અટાયર ધેર? કે તમે ડ્રેસમાં લાઈક હાઉ ડુ યુ કનેક્ટ યોર સેલ્ફ એઝ એન એન્ટરપ્રનર, ધ ઓનર, ધ કો ફાઉન્ડર ઓફ અ હોટેલ? તમારી ડ્રેસિંગ શું હોય જ્યારે તમે વાં જાઓ ત્યારે? હા, લાઈક ઓન વીકેન્ડ સ્પેશિયલી જ્યારે રશ જાજો હોય ત્યારે હું ફોર્મલ્સ ને હોય, બાકી યુઝ્યુઅલી મારા ઓફિસમાં બેસવાનું તો હું કેઝ્યુઅલ વેરમાં ઓફિસમાં બેઠો હોય. સો હાઉ ડુ યુ મેનેજ સેલિબ્રેશન્સ? લાઈક એઝ યુ સેડ 14th વેલેન્ટાઇન ડે છે, 31st ડિસેમ્બર, એ બધું તમને લેટ નાઇટ વર્કિંગ્સ હશે, એના કંઈ ઇવેન્ટ્સ હશે, તો હાઉ ડુ યુ પ્લાન દેટ ઇવેન્ટ એન્ડ હાઉ ડુ યુ એક્ઝિક્યુટ ઇટ? કોઈ બી ઇવેન્ટ હોય અમે 1 મહિના પહેલાં અમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી આપી હોય, લાઈક પ્લાનિંગ હોય મેઇન તો, એનું એક બજેટ ફિક્સ થતું હોય, થીમ, ડેકોર,
પછી આપણે શું એક્સ્ટ્રા કરી શકીએ. લાઈક અત્યારે જે કેન્ડલ લાઇટ ડિનરનું જે કન્સેપ્ટ છે એ રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ હોય છે અને સ્પેશિયલી વર્ષમાં એકવાર એનિવર્સરીઝ ને બર્થડેઝ આવતું હોય અને જ્યારે લોકો અમને પ્રિફર કરે બીજા રેસ્ટોરન્ટ્સને મુકાબલામાં કે અમને પ્રિફર કરે ત્યારે એક વધુ મજા આવે કે ભાઈ ના અમે કંઈક અલગ કરીએ છીએ, અલગ આપીએ છીએ કે જેથી કરીને એ લોકો એટ્રેક્ટ થાય છે. રાઈટ. સો તમારું આ એમ્બિશન હતું ટુ ગો યર, પણ કોઈક વાર એક એવો પોઈન્ટ લાઈફમાં આવ્યો કે તમને એમ થયું કે આ મેં ભૂલ કરી નાખી, બિકોઝ ધીસ ઇઝ અ વેરી સર્વિસ ડિમાન્ડિંગ કંપની. એક ભૂલ થઈ તમારી કે ફૂડમાંથી કંઈક એવું નીકળ્યું કે તમારું ફૂડ કોઈને ભાવ્યું નહીં તો તરત જ તમારા જેટલા સ્ટાર્સ છે બધા નેગેટિવ વયા જાય, રાઈટ? સો તમને કોઈક વાર એવું થયું કે યાર હું ક્યાં આવી ગયો? હા, ઘણીવાર એવું થાય. લાઈક જેમ કે એક વેઇટર છે, એક મોકટેલ સ્પીલ કરી આપી અને બહુ મોંઘી ડ્રેસ હતી એક મેમની, તો બહુ એંગ્રી થયા, લાઈક બહુ ગુસ્સો કર્યો અને એક આખું ગ્રુપ હતું તો એમને એક થોડું ડિસરિસ્પેક્ટફુલ થયું. તો પછી એમને આપણે મેનેજ કરવા, પછી નાની મોટી વસ્તુ જેમ કે A to Z તમે કહો છો એક્સપાયરી ડેટ્સ હોય ઇન્વેન્ટરીની, કાંઈ ઇસ્યુ થયો હોય કે કાંઈ વસ્તુ પડી હોય કે કાંઈ જેમ કે લોસ્ટ એન્ડ ફાઉન્ડ છે, ઘણીવાર વસ્તુ ભૂલાઈ ગઈ હોય કે એટલી કિંમતી વસ્તુ હોય કે અમને બી ના મળી હોય, ગેસ્ટને બી ના મળી હોય, કોઈ થર્ડ પર્સન લઈને વયું ગયું હોય, તો ગેસ્ટને એમ થાય કે અમારા સ્ટાફે કાંઈ લઈ લીધું છે, કેવી રીતે થયું છે. તો એ બધા પોઈન્ટ્સ જે છે એ નેગેટિવ પોઈન્ટ્સમાં લાઈક કન્વર્ટ થઈ શકે છે. એટલે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. એક રેપ્યુટેશનનું વધુ ધ્યાન રાખવું પડે. નેમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે હવે લાઈફમાં થ્રુ ધીસ બિઝનેસ હવે અચીવ શું કરવું છે? ઇઝ લાઈક સી ધીસ ઇઝ અ બિઝનેસ વેર યુ ટુ ઇન્વેસ્ટ મોર ફર્સ્ટ, પછી XYZ ટાઈમ પછી તમારા પૈસા એમાંથી રિકવર થાય, રાઈટ? સો તમને કેટલો ટાઈમ લાગ્યો ટુ રિકવર યોર મની એન્ડ વોટ એમ્બિશન, તમારું શું એમ્બિશન છે કે તમારે બહુ પૈસા કમાવા છે કે તમારે નામ કમાવવું છે કે વોટ ઇઝ યોર એમ્બિશન ફોર યોર ફ્યુચર પ્લાન ઓફ યોર હોટેલ? એક 1.5-2 વર્ષ જેવું થાય યુઝ્યુઅલી એક ઇન્વેસ્ટમેન્ટ જે કંઈ કર્યું એને આપણે કવરઅપ કરવા માટે. અને ફ્યુચરમાં લાઈક મારે એક સારું લીડર બનવું છે કે લોકોને હું હેલ્પ કરી શકું આ લાઈનમાં, સ્પેશિયલી જે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે રેસ્ટોરન્ટમાં. હું ખુદ એક પ્રેક્ટિકલ મેં કરેલું છે તો હું બીજાને શીખડાવી શકું એક્ઝામ્પલ આપીને કે આમ નહીં આમ કરી શકીએ. તો એક સપોર્ટ સિસ્ટમ મળે કે કોઈને કાંઈ ક્વેશ્ચન્સ હોય, ક્વેશ્ચનરીઝ કે ભાઈ આમનું શું થાય. એક મીથ ઘણી બધી હોય કે જેમ કે અમે સ્ટડીમાં થિયોરીઝમાં કેવી રીતે વાઇન બને એ બી અમને આવડે છે કે વાઇનની આખી જે પ્રોસેસ શું છે, કઈ રીતે છે. તો એક નોલેજ હોવું જરૂરી છે. ભલે આપણે બિંગ ઓન ડ્રાય સ્ટેટ આપણે વાઇન સર્વ નથી કરતા, બટ એક નોલેજ હોવું જોઈએ કે વાઇન કેવી રીતે બને છે, કયા ટેમ્પરેચર પર સર્વ થવી જોઈએ. રાઈટ. સો જ્યારે તમારે ત્યાં આટલા બધા વેરિયન્ટ્સ જમવા આવતા હોય છે, તમે આટલા પ્રેમથી સર્વ કરતા હો છો, કોઈક વાર એવી ચીજ થઈ કે જ્યાં દે આર નોટ એબલ ટુ અફોર્ડ ધ ફૂડ અને એ લોકો આવી ગયા હોય એન્ડ તમારે તમારા તરફથી કાંઈ વોટ વુડ હાઉ યુ હેન્ડલ દેટ? હા, ઘણીવાર એવું થયું હોય કે લાઈક લોકો અફોર્ડ ના કરી શકતા હોય, સ્ટીલ લાઈક ફોટોઝ ક્લિક કરવા માટે કે જસ્ટ પહેલી વાર એક્સપિરિયન્સ લેવા માટે આવ્યા હોય. બટ પછી લાઈક જે કેપ્ટન જે ઓર્ડર લેતો હોય તે સજેસ્ટ કે તમે થોડી ચીપ વસ્તુ લ્યો તો લાઈક બિલિંગ ઓછું થશે એન્ડ એટ ધી એન્ડ અમે કોમ્પ્લિમેન્ટરી કાંઈ સર્વિસીસ બી આવતો હોય કે લાઈક એ લોકોને એમ ન થાય કે ભાઈ અમને એક નેગ્લેક્ટ કર્યા છે એવી રીતે એમ. ઓકે. આ થોડુંક લિટલ ડાઇસી પર્સનલ ક્વેશ્ચન છે. દે મસ્ટ બી અ લોટ ઓફ વેસ્ટેજ ઓલ્સો, કારણ કે લોકો ખાઈને થોડું મૂકી દેતા હોય. તો હાઉ ડુ યુ હેન્ડલ દેટ વેસ્ટેજ ફૂડ? હા, વેસ્ટેજ માટે તો મેઇન છે કે અમારે ત્યાં જામનગર રોડ પર એક લાઈક જે ગૌશાળા ને એવું હોય છે તો ત્યાં બી યુઝ ટુ લાઈક અમે એક ડમ્પ કરીએ તો ત્યાંથી ફર્ટિલાઇઝર્સની લોકો બનાવે તો ત્યાંથી નજીક જ છે તો ત્યાં અમે એ સર્વિસીસ બી અને જેથી કરીને એક ફાર્મિંગમાં અને બીજી બધી યુઝ થાય એમ. So from actually purchasing and then making and then chef and then staff and then dumping, ત્યાં સુધી it's a long journey. A to Z બધું વસ્તુ અમારે કવરઅપ કરવી પડે કે ભાઈ બધાને એક એક વસ્તુની જ આપણે ધ્યાન રાખવું પડે. ઇફ કોઈ બી ઇનબેલેન્સ થાય તો એટ ધી એન્ડ કસ્ટમર્સ છે એમને એક ડિસેટિસ્ફેક્શન મળે એટલે. So how much is your input? તમે એઝ અ પર્સન, so you have team, you have staff, you have chef, that's fine. પણ તમારું ઇન્વોલ્વમેન્ટ, તમારું ઇનપુટ કેટલું હોય છે આમાં? મેઇન તો હું ટેકનોલોજી ફ્રેન્ડલી છું તો કંઈક ને કંઈક નવી ટેકનોલોજી છે, શું આપણે નવું લાવવું જોઈએ અને મારો માઇન્ડ ક્રિએટિવ છે તો કંઈક એક્સપિરિયન્સ બિલ્ડ કરવાનું મેઇન હું જોતો હોય કે કઈ રીતે આપણે એક્સપિરિયન્સ બિલ્ડ કરીએ. જેમ કે મારે ત્યાં સ્વિમિંગ પુલ છે, એ એક સેન્ટર ઓફ અટ્રેક્શન છે. તો મેઇન આપણે જે કન્સ્ટ્રક્શન ચાલુ હતું ત્યારે કે ભાઈ વોટર છે, પછી ઓપન એર છે જેમ કે એર છે, જે આપણા પંચ તત્વ છે એનો આખો એક બેલેન્સ કરીને આપણે આખી એક એમ્બિયન્સ ક્રિએટ કર્યો છે. તો એને આપણે કઈ રીતે એનહેન્સ કરવું, આખો એક્સપિરિયન્સ બિલ્ડ થાય. ખાલી જમવાનું મળે એનાથી અત્યારે એવું નથી, જમવાનું તો બધે મળી જાય છે, બટ એક્સપિરિયન્સ કઈ રીતે ક્રિએટ કરો that's most important. Okay. So it is very commendable કે at a very young age you knew કે મારે આમાં જ જવું છે, કારણ કે અત્યારે બધા
યંગ લોકોને ખબર નથી હોતી ટિલ 12th કે એ લોકોને કરવું શું છે, પણ યુ ન્યૂ તમે સ્ટાર્ટિંગથી સ્ટાર્ટઅપ કરીને અહીંયા સુધી પહોંચ્યા અને પ્રોફિટ મેકિંગ વર્ક ચાલુ કર્યું. તો જે યંગસ્ટર્સ જેને આ લાઇનમાં જવું છે એને તમારે શું સજેશન તમે આપશો કે તમે આ ચીજ કરો કે અમુકને કે તમે આ ચીજ ના કરો? મેઇન તો અત્યારના જે એન્ટરપ્રેનર્સ જેને બનવું હોય એ લોકોને એવું હોય કે લાઈક આપણે શોર્ટ ટર્મ ગોલ્સ કરીએ કે ભાઈ આપણે ફટોફટ પૈસા કમાવાનું ચાલુ કરીએ, પ્રોફિટ મેકિંગ થઈ જાય. બટ એની પહેલાં આપણે એક નોલેજ હોવું જોઈએ, સ્કિલ હોવી જોઈએ. જેમ કે હું ત્યાં બહાર એક્સપોઝર લેવા ગયો, એક સ્કિલ આપણે ડેવલપ કરીએ, પછી અહીંયા આવીને આપણે કઈ રીતે યુઝ કરવું છે, આપણે કઈ રીતે ટેકલ કરીને આપણે આગળ વધીએ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. અને કઈ ચીજ આ પ્રોફેશનમાં આવતા પહેલાં ન કરવી જોઈએ? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ મગજમાં લઈને નહીં આવતા. ઓકે, આ તો બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. લાઈક ઘણીવાર એવું થતું હોય કે આપણે ફેસ્ટિવલ્સ હોય ફેમિલી સાથે સ્પેન્ડ કરીએ, બટ ફેસ્ટિવલ્સ મેઇન આપણે રેસ્ટોરન્ટમાં બિઝનેસમાં આપણે ફેસ્ટિવલના દિવસો કાઢવાના હોય. અપાર્ટ ફ્રોમ ફેસ્ટિવલ્સ પૂરા થયા પછી અમે ફેમિલી ટાઈમ આપતા હોય કે બહાર ફરવા જતા હોય. રાઈટ. સો દેવાંગ, it was so nice talking to you and all the best for your new venture. Okay, thank you so much. Thank you.